આજે આપણે બનાવશું પનીરની કટલેસ. એના માટે જોઈશે પનીર લગભગ 200 ગ્રામ જેટલું છે. નાનું બટાકું હોય તો 2 અને મોટું હોય તો 1, એટલે મેં મોટું 1 બટાકું લીધું છે. ગાજર, ડુંગળી, વટાણા, કેપ્સિકમ, ગ્રીન મરચા અને આદુ, મીઠું. આની અંદર છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. હવે આપણે આનો વઘાર કરશું અને વઘાર કરીને હું તમને બતાવું. તેલ ગરમ મૂક્યું છે, તમે જોઈ શકો છો. એની અંદર આપણે નાખશું લીલા મરચા પેલાવેલા, મરચા તમારી ટેસ્ટ મુજબ તમારે નાખવાનું. તમે તીખું વધારે ખાઈ શકતા હોય તો વધારે નાખવાનું, તો અમે ઓછું નાખીએ છીએ. ત્યાર પછી એની અંદર નાખશું આપણે આદુ, લગભગ 1 નાનો ટુકડો છે. હવે આને થોડીક સોતરશું. ત્યાર પછી એની અંદર નાખશું ડુંગળી. આ આપણું સોતરાઈ ગયું છે, એટલે એની અંદર આપણે નાખશું પેલા ડુંગળી, અને ડુંગળીને થોડી વખત સોતરશું આપણે. એની અંદર આપણે નાખશું લીલા વટાણા. લીલા વટાણા થોડા સોતરાઈ જાય ને એટલે થોડાક ચડી જાય. અને આપણે આ કટલેસ બનાવવાના છે સેલો ફ્રાય, એટલે આમાં થોડીક એને ગળાવી લેવાની. એની અંદર આપણે નાખશું કેપ્સિકમ. કેપ્સિકમને થોડી વાર સોતરી લેશું. વઘારની અંદર આપણે બહુ તેલ નથી નાખતા, અને આની અંદર તમને જે વેજીટેબલ ભાવતા હોય ને એ બધા નાખવાના, જેથી કરીને બાળકો ના ખાતા હોય તો એ બધું ખાય, એને એકદમ ભાવે આ બધી વસ્તુ. એટલા માટે અમે આમાં જે વસ્તુ છોકરાઓ ના ભાવતી હોય એ અંદર આમાં નાખી દઈએ. આની અંદર આપણે નાખશું ગાજર. બધું જ વેજીટેબલ સોતરાઈ ગયું છે, એટલે એને આપણે નાખશું બાઉલમાં. હવે એની અંદર આપણે નાખશું બટેટા અને પનીર. બટેટું નાખશું પેલા. પછી એની અંદર મીઠું નાખ્યું છે મેં. હવે આ પનીર, એની અંદર ઓરેગાનો અને લાલ ચીલી ફ્લેક્સ છે. એ આપણી તમારી ચોઈસ મુજબ તમારે નાખવાનું. તીખું તમે જેટલું ખાઈ શકો એટલું. હવે આ બધું મિક્સ કરશું આપણે. આપણે નાખ્યું 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદો, 2 સરખું જ લેવાનું. હવે આની આપણે લઈ બનાવી દેવાની. બેટર આવું તૈયાર કરવાનું છે. હવે આની અંદર આપણે કટલેસ વાળી અને ડીપ કરવાની, અને ત્યાર પછી આ બ્રેડ ક્રમ્સ મેં બનાવીને રેડી રાખ્યા છે ને, એની અંદર આપણે રગદોડીને પછી સેલો ફ્રાય કરશું. આપણે આવી રીતના ગોળ વાળવાની. હવે આને આમાં ડીપ કરવાનું આવી રીતના. આ વસ્તુ એવી છે કે તમે બનાવીને રેડી રાખો ને, તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવવાના હોય ને તો બનાવીને તમારે તૈયાર રાખવાનું, એટલે તમને ઈઝી પડે. ફટાફટ તમારે નાસ્તો થઈ જાય રેડી. હવે આપણે કટલેસને આપણે ગોઠવશું આવી રીતના, અને આને બહુ ફાસ્ટ તાપ નહીં રાખવાનો, એટલે સરસ કડક બને. અમારે નાનું વાસણ છે એટલે અમે 5 જ મૂકી શકશું. તમારે મોટું હોય તો તમે વધારે રાખી શકશો. બનીને રેડી થઈ ગઈ છે. ઉપરથી જો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે, અને નવો કલર આવો સરસ આવે, લુકલેટ આવી લાગે. તમે પણ ઘરે બનાવજો, ટેસ્ટ કરજો કેવી લાગે છે, પછી મને કોમેન્ટમાં લખજો. અને નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે પાછા મળશું. ત્યાં સુધી આવજો બધાય.